I must set my life as an example. And for that, I must be careful to live my life. Every step must be taken very carefully. I cannot miss the right direction to lead my life. It must be on the track. જિંદગી જે મેં મારા માટે નક્કી કરી છે, જીવી રહ્યો છું, જીવતા જીવતા એક ઉદાહરણ બની જશે મારા માટે તો ખરું જ. હા, આ જિંદગી એવી નથી કે મારા સિવાય કોઈ પણ માણસ એ રસ્તે જીવવાનો પ્રયત્ન કરે, અનુસરે. ના, એવું ન કરવું જોઈએ. દરેક જિંદગીની જીવવાની પોતાની એક લઢણ છે. એ માત્ર એને જ માફક આવે, કેમ કે એનું વિચાર વિશ્વ એ કેવી રીતે સમગ્ર દુનિયાના વિચાર વિશ્વ જીવવું હોઈ શકે? ના, એ તો અલગ જ હોય. એટલે વિચાર જેવા હશે એવી ભાષા, એવું જ એનું વર્તન હશે, એવો એનો વ્યવહાર, એવો એનો વિવેક. હા, એટલે એ બધું જ હું મારા માટે મને અનુકૂળ પડે એવું ગોઠવી શકું, અને રોજ એને તપાસતો રહું, ચકાસતો રહું, એની અંદર બાદ બાકી કરતો રહું. નહીં, રોજે રોજનો કચરો હટાવી દઈએ તો એક સામટો અંદર ભેગો થયેલો ઉકરડો તો હટાવવો ન પડે. એટલે રોજ હટાવી દઉં અને રોજ પ્રયત્ન કરું નવું કંઈક શ્રેષ્ઠ ઉમેરવાનું. સારું સારું ઉમેરતો જઈશ ને, એટલે એક દિવસ મને મનગમતો સારામાં સારો હું બની જઈશ. હા, જે ખરાબ હશે રોજ એનું મૃત્યુ થઈ જવું જોઈએ. એટલે મને એમાં કૃષ્ણત્વ દેખાય છે. જે ખરાબ છે રોજ રાત્રે મૃત્યુ પામે, અને બીજે દિવસે જે તાજગી, જે નવીનતા, જે શ્રેષ્ઠતા તરફ જવાની ગતિ છે, એનો રોજ જન્મ થાય, રોજ કૃષ્ણ જન્મ થાય. આવી રીતે સૌથી પહેલું મારું નિશાન રહેશે કે મારું જીવન મને ગમે, મારા માટે ઉદાહરણીય હોય. હું જન્મ્યો ને જેવો હતો એવો જ નિર્દોષ બની ગયો. સહજ અને સરળતા છેક ઉંમર વધવાની સાથે સાથે વધતી જાય અને મૃત્યુ સુધી મારો સાથ નિભાવે. વિશ્વને, દુનિયાને, સમાજને જે કરવું હોય કરે. મારી અંદર ક્યારે અનીતિ, અસત્ય, અન્યાય, શોષણ, નફરત, ઈર્ષ્યા, સ્વાર્થીપણું, આ બધાના માટે દરવાજા બંધ છે. આવવું જ નહીં.
આ લોકોએ જીવનમાં આવી રીતે જીવતા 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 એક દિવસ જીવનને બાય બાય કહી દેવું છે. આ જિંદગી એ મારા માટે ઉદાહરણ રૂપ બનશે, કેમ કે રોજ નકામી જિંદગીને હટાવતો જઈશ અને બહુ જ સુંદર જિંદગીને અપનાવતો જઈશ.